હલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? તો આજે આપણે કાયલુનું હાથે હાલે છે સીણામાં ને તેમાં આપણે હાલના જઈએ આટો મારવા. 15 વીઘામાં તો આપણે હાલી ગયું છે, ખાલી 10 વીઘામાં બાકી છે. તેમાં 7 વાગે આવી ગયા છે હકારવાલી. ચાલો જઈએ. આપણે હવે પૂગી ગયા સીણા જોવામાં કાઢી નાખેલું છે આપણે હવે. આ 15 વીઘા આપણે બધું હકારાઈ ગયું છે, આખું કટકું આ 15 વીઘાનું. આપણે 10 વીઘામાં હકારાઈ ગયું છે. 10 વાગ્યા એટલે બધું આમાં બધું હાલી ગયું છે આપણે. હવે આપણે આમાં પારા કાઢી નાખવાના છે. જો આમાં કોઈ કરોડા થયેલી પડી જાય આપણે ને પારામાંથી બધે કાઢાઈ જાય પછી આપણે પછી અડોડા વીણવાના છે ને આમાં શાહમાં કોકો રીજાઈનું ખેવાના છે. તેમાં આપણે કાલ શરૂઆત કરવાની છે ખેવાની. જો તમે પારામાં કરવાની શરૂઆત કરી દીધી છે. 10 હગીવા કેટલી એટલું કર્યું હોય હજી તો. આપણે કલેશ વાયર કાઢીએ છીએ, રાપ તો નથી કરતા. રાપ કાઢીએ તો આપણે પારા વિખાઈ જાય એટલે આપણે કલેશ વાયર કાઢીએ પારામાં. આપણે કલેશ વાયરથી બહુ પારા વિખાતા નથી. જો આપણે જે એવા ને એવા જ રહી છે. આપણે આ 10 વીઘામાં કાઢી નાખવાનું છે કલેશ વાયર પારામાં. સીણામાં આટો મારીને ભાગ્યા હવે આપણે ઘર બાજુ. હવે આપણે ધાણામાં પાણી સલું છે. થોડાક કમતા રાપા રીજા છે ને બપોર થાય ત્યાં કાતક પી જશે રીઈ જશે. ધાણામાં પાણી સલું છે અને એટલા હવે થોડાક રાપા છે આપણે પાવાના. બપોર થાય ત્યાં પી જશે કે રીઈ જશે. પાણી વાળીને ભેગા હવે આપણે ઘર બધું હવે આપણે પીજ્યા છે ને આપણે હવે સરાવી દીધું છે તુરમાં પાણી. જો અહીંયા આપણે એક ટીપણું ભરી લીધું છે પાણીનું, કેમ કે આમાં દવા છાંટવાની એટલે કામ આવે. તુરમાં પાણી હવે આપણે પીજ્યું છે. બધી તુર આપણે પીજી છે ને 4 વાગી જ જાય છે ને લેટે આપણે હવે વીજી છે ને આપણે હવે ઘરે ને હવે અહીંયા આપણે બ્લોક પૂરો કરીએ છીએ. તો કાલ ભેગા થશે બીજા બ્લોકમાં હવે.